चरित्रों से भरपूर है सागर की ये कथा। આપણા હૃદયમાં જ્યારે આપણી પૂજા થતી હોય, આપણી આબરૂ વધતી હોય, આપણા કોઈ કાર્યથી કોઈ આપણા વખાણ કરે એનાથી, ત્યારે જો ઝીણો સરખો હૃદયમાં એનો આનંદ આવવા લાગે, ત્યારે સમજવાનું કે આ ડંખનું ઝેર ચડવા લાગ્યું છે. જો એની દવા નહીં થાય, એ ઝેરને ઉતારવા માટે પાછી વૃત્તિ વાળીને સદવિચારો કરીને ધ્યાન ઉપાસનાથી એને નહીં ઉતારીએ એ ઝેરને, તો એક દિવસ એવો આવશે આપણું પતન કરે એવું આપણામાં આપણને શ્રેષ્ઠપણું મનાઈ જાય. અને મુશ્કેલી એ થાય છે કે જ્યારે વ્યક્તિને પોતાને પોતામાં શ્રેષ્ઠતા મનાય છે ત્યારે અવશ્ય બીજા ગૌણ થઈ જાય છે. અને બીજા જ્યારે એને ગૌણ દેખાય છે ત્યારે એને કોઈનો ડર નથી રહેતો. અને જીવને માથે જો કોઈનો ડર ન હોય પ્રગટ આજુબાજુવાળાનો, ત્યારે એ જરૂર બ્રેક વિનાની ગાડી જેવો થઈ જાય છે. ડર વિનાનો માણસ એટલે બ્રેક વિનાની ગાડી જેવો. અને પછી ક્યાંક અથડાય અથડાય અથડાય, ક્યાંક ખાળિયામ જાય. અને એને તો વાગે, પણ એની ભેગા એની ગાડીમાં જે બેઠા હોય ને એના પગ હાથ ભાંગે.